ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલા ચણા અને બટેટાવાળા ભાત. તો એના સારું આપણે આ લીલા ચણા આટલા લીધા છે, 1 કપ જેટલા ફોલેલા જીંજરાજી, અને 1.5 કપ જેટલા આપણે ચોખા લીધા છે બાસમતી. તમે કોઈ પણ ચોખા વાપરી શકો એમ. અને 2 આપણે બટેટા આ રીતે સુધારીને લીધા છે, અને 2 થી 3 ડુંગળી આ રીતની આપણે કાપીને, અને ટમેટા 2. તો આ દેશી ટમેટા લીધા છે, તો એનાથી ખટાશ સરસ આવશે ને સ્વાદ સરસ આવશે. અને થોડોક લીમડો વઘાર માટે, અને 2 લીલા મરચાં આ રીતે સુધારીને, થોડુંક આદું છીણેલું, લીલા ધાણા, અને નોર્મલ આપણે જે મસાલા હોય એ જોવે, ચટણી, હળદર, મીઠું, ધાણા જીરું, એ બધું, રાઈ જીરું બધું, તેલ જોવે, અને પાણી જોવે. જો તમારે ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકો, પણ આપણે આ એકદમ સિમ્પલ બનાવીએ છીએ. તો એને આપણે કુકરમાં બનાવશું. તો આ આપણે કુકર લીધું, ગેસ ચાલુ કરશું, ને એમાં આપણે નાખીશું થોડું તેલ. તો 1 ચમચા જેટલું આપણે આમાં તેલ નાખ્યું છે. તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધી ચોખાને આપણે ધોઈ નાખીશું. તો ચોખા આપણે ધોઈ નાખ્યા છે, અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે નાખીશું પહેલાં રાઈ અને જીરું. એમાં મરચાં અને લીમડો અને ડુંગળી. તો એમાં આપણે છીણેલું આદું, થોડીક વાર ડુંગળીને આમાં ખાવા દેવું તેલમાં 1-2 મિનિટ માટે. તો ડુંગળીને આપણે થોડીક વાર આ રીતે તેલમાં ફેરવી લેવાની. હવે એમાં આપણે નાખી દેવું આ ચણા અને બટેટા. અને ટમેટા. તો થોડાક ટમેટા વધારે નાખો ને, ખાટા હોય એટલે ટેસ્ટ બહુ સરસ આવશે આનો. તો એને બીજા મસાલા નાખી દેવું. મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું આ રીતે. આ નાની ચમચી આપણે લીધી છે, એ અડધી ચમચી જ આપણે ધાણા જીરું ને હળદર નાખીશ. અને લાલ મરચું. તો લાલ મરચું આ તીખું છે, તો તીખું આપણે આ 1 ચમચી ભરી નાખીશું. અને 1 ચમચી આપણે કાશ્મીરી મરચું નાખીશું કલર માટે, થોડુંક વધારે આ રીતે. આને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં નાખી દેવું આ ચોખા ધોયેલા. તો ખાલી ભાત બનાવવા હોય એટલે આપણે થોડાક વધારે જોઈએ એમ. એ ઘણીવાર એવું થતું હોય કે સાંજે હું બનાવું, તો ખાલી આ રીતે આપણે વઘારેલા ભાત હોય તોય હાલે એમ, કે સાંજે હળવું થોડુંક હોય તો વાંધો ન આવે. આને મિક્સ કરી નાખીશું. થોડાક લીલા ધાણા નાખી દઉં, થોડાક ઉપરથી નાખીશું. હવે આપણે આમાં નાખી દઉં પાણી. તો આપણે આ 1 વાટકો ભરીને ભાત લીધા હતા, એ ભરીને જ પાણી નાખીશું. એટલે 1 વાટકો નાખીને મિક્સ કરીને જોઈ લેવાનું, પછી બીજું પાણી નાખવાનું. ચણા અને શાકભાજીને બધુંને પાકવા માટે પાણી જરૂર પડે, એટલે એ પ્રમાણે આપણે પાણી નાખવાનું. તો બીજો 1 વાટકો આપણે નાખીશું.
આપણે ટોટલ 2 વાટકા પાણી નાખ્યું. આ રીતે તમે જુઓ તો ભાતની ઉપર આપણે આટલું 1 ઇંચ જેટલું પાણી હશે. આ તમે જુઓ તો ખબર પડી જાય આપણને એ રીતે એમ. તો એટલું પાણી નાખવાનું એમ. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. અને થોડીક વાર આપણે ફૂલ ગેસ રાખીને પકાવશું. પછી આમાં વિસલમાં હવા ભરાઈ જાય એટલે ધીમો ગેસ કરીને એને થોડીક વાર પાકવા દે, 2 વિસલ થવા દે. તો કુકર આપણે નીચે ઉતારી લીધું, ઠંડુ થઈ ગયું. તો આને આપણે ખોલીને જોઈ લઈએ. એકદમ મસ્ત ભાત થઈ ગયા. એટલે આ રીતનું આપણે પાણી નાખીએ ને એટલે એકદમ સરસ થઈ જાય છે. ગરમા ગરમ એકદમ મજા આવે ખાવાની. તો આને આપણે સર્વ કરી લઈએ. તો કોઈ પણ ભાત આપણે એ રીતે બનાવીએ ને કુકરમાં, તો ભાતની ઉપર 1 ઇંચ જેટલું પાણી હોય ને એટલું પાણી નાખવાનું, એટલે એકદમ સરસ આ રીતના ભાત થઈ જાય આપણે. તો આપણે એમાં સર્વ કરી લીધા છે. અને તમે આમાં ઘી ઉપરથી નાખીને ખાઈ શકો, બહુ ટેસ્ટ સારો આવે. થોડાક ઉપરથી દાણા રાખશું. તો તૈયાર છે આપણા લીલા ચણા અને બટેટાના ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લીલા ચણા અને બટેટાવાળા ભાત.